સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા ભાઠેના ખાતે રઝાનગરમાં ગેરકાયદે બાંધકામ કરી વસવાટ કરનારા હોવાની ફરિયાદને લઈને પાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રઝાનગર ખાતે પહોંચી 50 મકાનો સીલ કરી દીધા હતા, જેની સ્થાનિકોએ વિરોધ કર્યો છે। 1994ની આસપાસ શહેરના અઠવા ગેટ, નવી સિવિલ હોસ્પિટલ અને બેજાનવાલા ટાવર સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા ઝૂંપડાવાસીઓને સુરત મહાનગરપાલિકા દ્વારા 1157 લોકોને એલોટમેન્ટ લેટર સાથે ભાઠેના ખાતે આવેલા રઝાનગરમાં પ્લોટની ફાળવણી કરાઈ હતી। આ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદે બાંધકામ કરીને વસવાટ કરાઈ હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી। સુરત મહાનગરપાલિકાની જમીન પર ગેરકાયદે ઝૂંપડાઓ તાણી દેવાયા હોવાની સ્થાનિક કોર્પોરેટરોની ફરિયાદને પગલે લિંબાયત ઝોન દ્વારા થોડા સમય પહેલા જ આ વિસ્તારના સર્વે અને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં ઝૂંપડાવાસીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અને પુરાવાની તપાસની બાદ કાર્યવાહી કરાઈ છે। ઝૂંપડાઓ વિરુદ્ધ આજે સીલિંગની કાર્યવાહી કરતા ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લિંબાયત ઝોન દ્વારા હાથ ધરવામાં આવેલી સીલિંગની કામગીરી દરમિયાન સ્થાનિકોના વિરોધને પગલે એક તબક્કે વાતાવરણ પણ તંગ બન્યું હતું, તો સ્થાનિક માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ પણ વિરોધ કર્યો હતો। सूरत महानगरपालिका लिंबायत जोन द्वारा TP7 आंगणा फाइनल प्लॉट नंबर 181 रंजानगर वसाहतना જે 1200 પરિવારો અહીંયા વસવાટ કરે છે। 1200 પ્લોટ છે ને લગભગ 15,000ની વસ્તી, જેમાં 50 જે પ્લોટ છે એવા શ્રમિક પરિવારોને ને 50ના આશરે 100 એવા પરિવારો હશે કે જેને લોકો ટાર્ગેટ કરી રહ્યા છે કે આ લોકો અનલીગલ રીતે અહીંયા વસવાટ કરી રહ્યા છે। અમારી મુખ્યત્વે રજૂઆત કરે છે કે જે લોકોને એમ કહેવામાં આવે છે કે અનલીગલી છે, એ પ્રથમ તો કોઈ બાંગ્લાદેશી નથી, સ્થાનિક છે। છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી એ આ જે સ્થળ પર વસવાટ કરી રહ્યા છે, એનો વેરા બિલ ભરપાઈ કરી રહ્યા છે, એનો લાઇટ બિલ છે, એના પૂરતા દસ્તાવેજી સરકારી જે માન્ય પુરાવાઓ છે, તમામ પુરાવા એની પાસે છે। તેમ છતાં લિંબાયત ઝોનના અધિકારીઓ અને લિંબાયત ઝોનનું વહીવટી ભવન જે દિન પ્રતિદિન ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બની રહ્યું છે, કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ વિપુલ ભાજપવાલા બની રહ્યા છે અને ઝોનલ ચીફ નિલેશ પટેલને બદલે નિલેશ પાટીલ નામ ધારણ કર્યું હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર મુસ્લિમ વિરોધી માનસિકતા સાથે જે કાર્યવાહી કરી રહ્યા છે, હિટલરશાહી પદ્ધતિથી અમાનવી અત્યાચાર કરી રહ્યા છે અને પોલીસનો હાથો બનાવીને આગળ કરી રહ્યા છે, એ પ્રકારે આ છેલ્લા 15 દિવસથી આ લોકોને માનસિક ત્રાસ આપતા હતા અને આજે પૂરતો પોલીસ બંદોબસ્ત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત લઈને આવ્યા મોટી સંખ્યામાં, અને એ લોકોએ જે ગરીબોના ઘરોને સીલ મારવાની કાર્યવાહી કરી એનો અમે લોકો વિરોધ કર્યો અને અમે ચીમકી આપી છે કે ગરીબો સાથે, શ્રમિકો સાથે અન્યાય થશે તો અમારે ના છૂટકે આ સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ તંત્રની સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે। જરૂર પડશે તો કેનાલ રોડને ચક્કાજામ કરવાની પણ અમને ફરજ પડશે, તો અમે એમાં પણ પીછહટ નહીં કરશું। સુરતના ભાટીના વિસ્તારમાં રઝાનગર વસાહતમાં રહેતા 50 મકાનોને સીલ કરાતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે।